તો લોરેન્સ બિશ્નોઈના કથિત વિડીયોથી ચકચાર મચી જવા પામી છે। સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો વિડીયો વાયરલ થયો છે। સાબરમતી જેલમાંથી મિત્રને વિડીયો કોલ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। બકરી ઈદ માટે વિડીયો કોલ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનમાં બેઠેલા મિત્રને જેલમાંથી વિડીયો કોલ કર્યો હતો। લોરેન્સને સાબરમતી જેલમાં વિશેષ બેરેકમાં રખાયો છે। લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ન્યૂઝ કેપિટલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી। ગુજરાત એટીએસે લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી। ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। મને આજે સવારે જ જાણવા આવ્યું છે, મારે હજુ વાતચીત કરવાની બાકી છે। આ ઘટના આપે કહી એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી, પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે। મિહિર, લોરેન્સ બિશ્નોઈનો વિડીયો કોલ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને શું જાણકારી? સોનલ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો આ કથિત વિડીયો છે તે વાયરલ થયો છે, પરંતુ ન્યૂઝ કેપિટલ આ વિડીયોની પુષ્ટિ છે તે નથી કરતું, કારણ કે લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલની સ્પેશિયલ બેરેકમાં છે કે જ્યાં આગળ તેના ઉપર સતત મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે અને સીસીટીવી આધારે તેનું મોનિટરિંગ છે તે એક હોમ ડિપાર્ટમેન્ટ સુધી થઈ રહ્યું છે। ત્યારે આ લોરેન્સ નો સાબરમતી જેલમાંથી જે વિડીયો કોલ તેના મિત્રને કર્યો હોવાનો જે આ વાયરલ થયો છે, જેમાં બકરી ઈદ માટે આ વિડીયો કોલ કર્યો હોવાનું સામે જે છે આવ્યું છે અને તે પણ પાકિસ્તાનમાં બેઠા તે મિત્ર અને અમદાવાદ જેલમાંથી વિડીયો કોલ કર્યો હોવાનો જે આ વિડીયો છે તેમાં દેખાઈ રહ્યું છે। એટલે હાલ તો આ લોરેન્સ પાસે જો મોબાઈલ આવ્યો તો એ ક્યાંથી આવ્યો તે બાબતે પણ તંત્ર દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખાસ જેલના જે તમામ અધિકારીઓ છે કે તે લોકોનું કહેવું છે, સાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડન્ટથી લઈ અને તેમની સાથે વાતચીત થઈ કે આ વિડીયો છે કે જે આ ખોટો હોવાનું કહી રહ્યા છે અને આ મુદ્દે પહેલા તે લોકો સ્વીકાર છે તે કરતા ન હતા, પરંતુ હાલ તો આ વિડીયોને લઈને પણ સાબરમતી જેલ દ્વારા ડીવાયએસપી પરેશ જે છે તેમને તપાસ જે છે તેમને આપવામાં આવી છે। એટલે હાલ તો આ વિડીયોને લઈને તે પણ પુષ્ટિ છે તે નથી કરી રહ્યા। ત્યારે હાલ બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી લોરેન્સ બિશ્નોઈ છે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક સ્પેશિયલ બેરેકમાં છે તે રાખવામાં આવ્યું છે અને ગુજરાત એટીએસે તેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ છે ડ્રગ્સ કેસમાં કરવામાં આવી હતી અને ત્યારથી તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે। જો કે આ લોરેન્સ બિશ્નોઈને કોઈને પણ પૂછપરછ કે કંઈ કરવું હોય તો એનઆઈસી અને અન્ય એજન્સીઓના કોર્ટના આદેશ બાદ જ છે તે કરી શકે છે, કારણ કે તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈના એક સ્ટાર શૂટરે સલમાન ખાનના ઘરની બહાર પણ ફાયરિંગ કર્યું હતું અને જેમાં પણ તેનું નામ છે તે સામે આવ્યું હોવાની શંકા છે તે જોવા મળી હતી। એટલે હાલ લોરેન્સ બિશ્નોઈ છે કે જે ગેંગસ્ટર તેને આ વિડીયો કોલ ક્યાંનો છે અથવા કોઈ એડિટિંગ કરવામાં આવ્યું છે કઈ રીતના છે તે તમામ અલગ અલગ દિશાએ જેલ સદસ્યો દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે। જી મિહિર, જાણકારી બદલ આભાર। તો અનેક લોકોને આપી ચૂક્યો છે જાનથી મારી નાખવાની ધમકી। આ લોરેન્સ બિશ્નોઈની આપણે વાત કરી રહ્યા છીએ। હાલ અમદાવાદની સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ બંધ છે અને વિડીયો કોલ કર્યાનો આ વિડીયો વાયરલ થયો છે। છેલ્લા 10 વર્ષથી જેલમાંથી ગોરખ ધંધો ચલાવે છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે। જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની પણ આ લોરેન્સ બિશ્નોઈએ હત્યા કરાવી હતી। સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી લોરેન્સ બિશ્નોઈ